સુરતમાં જૈન સમાજમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે। જૈન મુનિ સાગર ચંદ્ર સામે ગંભીર આક્ષેપો બાદ મોટી સંખ્યામાં મહિલાઓ અને સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ન્યાયની માંગણી કરી હતી। સુરત શહેરમાં જૈન સમાજમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, જ્યાં જૈન મુનિ સાગર ચંદ્ર સામે સાધ્વીજી અને શ્રાવિકોનો શારીરિક શોષણના ગંભીર આક્ષેપો સાથે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત જૈન સમાજના લોકોએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આરોપ છે કે છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારના કૃત્યો થતા હોવા છતાં સંઘના શ્રેષ્ઠો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। વિરોધ કરનારાઓએ આક્ષેપ કર્યો હતો કે મુનિ સાગર ચંદ્ર સામે અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને કેટલાક ટ્રસ્ટીઓની મિલીભગતથી એ મામલો દબાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, અન્ય કેટલાક મુનિઓ જેમાં રાજતિલક, કલ્યાણ સાગર, હાર્દિક રત્ન અને ધર્મકીર્તિ સાથે પણ સંડોવણી હોવાના આક્ષેપો કર્યા છે। જૈન સમાજ દ્વારા મુનિ સાગર ચંદ્રને ઉપાશ્રયમાંથી બહાર કાઢીને કપડાં પહેરાવવાની તેમજ સંપ્રદાયમાંથી સંપૂર્ણ બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે। સાથે જ કરોડો રૂપિયાની ઉચાપાતના ગંભીર આરોપો લગાવાયા છે। જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાકચ્છીય પ્રવર સમિતિ દ્વારા મુનિ સાગર ચંદ્રને સંઘમાંથી બહાર કરવામાં આવ્યો છે, છતાં પણ તે વિવિધ સંઘોમાં સક્રિય હોવાના આક્ષેપો છે। આ મામલે પહેલાથી જ 2 પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। વિરોધ દરમિયાન આગમો દ્વારા જૈન સંઘના ટ્રસ્ટીઓ દ્વારા ગેરવર્તન કરાયું હોવાનો પણ આરોપ છે। હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। હવે લોકોની નજર પોલીસની કાર્યવાહી પર ટકેલી છે। અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જે આ સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી। ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી। આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં। બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે। તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો। અમારી સરકાર પાસે એક જ છે આજ। અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા। અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ। એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં। એટલે અમે અહીંયા આવ્યા છે કે જીનલ વેસુ માટે જે આ સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ। અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ, અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ। સુરતમાં જૈન મુનિ સાગર ચંદ્રનો વિરોધ કરાયો હોય જૈન સમાજના લોકોએ ભેગા મળી સાધ્વીજી અને શ્રાવિકોનું શોષણ કરાયું હોવાના પણ આક્ષેપો કર્યા છે।